કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું એક નવું પ્રકરણ, કયું? પ્રકરણ નંબર 15, જે છે ભારતીય બંધારણ. ખાસ પાઠ સમજાવતી હોય ત્યારે ટેક્સ્ટબુક જે છે ખુલ્લી રાખજો, બરાબર? આપણા ભારતના બંધારણ વિશે, કોન્સ્ટિટ્યુશન વિશે આપણે આ પાઠમાં સમજવાનું છે. તો ચાલો આપણે પહેલાં પાઠની શરૂઆત છે પ્રસ્તાવનાથી કરીએ. ટેક્સ્ટબુક સાથે રાખજો, પ્લસ પેન્સિલ પણ હાથમાં રાખજો. આઈએમપી લાગતા મુદ્દાની નીચે આપણે અંડરલાઈન કરીશું. ક્લિયર? ચલો. આપણો દેશ લોકશાહી દેશ છે. આપણો દેશ છે કેવો છે? લોકશાહી. લોકો દ્વારા, લોકોથી અને લોકો વડે ચાલતું શાસન જે છે એ આપણા દેશમાં છે. આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો જે છે એ લોકો વસે છે. વિશ્વમાં ભૌગોલિક, સામાજિક અને સ્થાનીય વિવિધતામાં આપણો દેશ સૌથી અલગ તરી આવે છે. આપણા ભારતમાં અલગ અલગ ધર્મો, અલગ અલગ જાતિના લોકો જે છે વસે છે. આપણા ભારતમાં ખાલી હિન્દુ ધર્મના લોકો છે એવું જ નથી, બધા ધર્મના લોકો જે છે આપણા ભારતમાં વસે છે. અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું. બધાને સરખા, બરાબર, સમાન હક, સમાન તક મળી રહે એના માટે આપણા ભારતમાં બધાને, એટલે બધા ધર્મના લોકોને, બરાબર, તો સમાન હક મળે, બરાબર, સમાનતા મળે એના માટે આપણું બંધારણ જે છે એ બંધારણ ઘડવામાં આવ્યું. દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય જ છે. આપણો ભારત દેશ આઝાદ થયો, બરાબર, પછી પહેલું કામ બંધારણ ઘડવાનું થયું હતું. એટલે દરેક જે દેશ સ્વતંત્ર થાય, બરાબર, એ દેશને પોતાનું બંધારણ હોય જ છે. બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. મૂળભૂત દસ્તાવેજ એવું પૂછાય કે દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ કોને કહેવાય છે? તો એ જે છે એ કોણ આવશે? બંધારણ. બંધારણ છે એ કોઈ પણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણને અનુસરીને, જે નીતિ નિયમો જે છે એને અનુસરીને કોઈ પણ સરકાર જે છે એ દેશને ચલાવે છે, એટલે કે દેશનો વહીવટ જે છે એ વહીવટ કરે છે. બંધારણમાં જણાવ્યા પ્રમાણે દેશનો વહીવટ થવો જોઈએ. બંધારણમાં જે રીતે દર્શાવ્યું છે ને એ જ પ્રમાણે દેશનો વહીવટ થવો જોઈએ. કોઈ વ્યક્તિ જે છે શાસનમાં આવે, બરાબર, અથવા તો કોઈ પક્ષ છે શાસક પક્ષ બને તો એ કે એમ ના થાય, એ કે એમ ના થાય. પણ બંધારણમાં શું છે? બંધારણમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ મુજબ જ એને અનુસરવાનું હોય છે, એ મુજબ જ એને વહીવટ જે છે એ કરવાનો હોય છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આપણા ભારત દેશનું બંધારણ જે છે એ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ, બરાબર, વિશ્વનું સૌથી મોટું લેખિત, જે લેખિત સ્વરૂપે છે એ બંધારણ છે. ઘણા બધા દેશો છે, ઘણા કોકની પાસે લેખિત છે, કોકની પાસે લેખિત નથી, પણ આપણા ભારત દેશનું જે બંધારણ છે વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત બંધારણ, એની સાથે સાથે લેખિત દસ્તાવેજ પણ છે. વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારો વચ્ચે દેશના સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી. ભૌગોલિક દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ જે અલગ અલગ વસ્તુઓ છે, અલગ અલગ બાબતો છે, બરાબર, એમનું સુવ્યવસ્થિત સંચાલન કરવા માટે બંધારણની રચના કરવામાં આવી છે. હવે બંધારણનો આપણને અર્થ આપ્યો છે. શું છે? જુઓ, ચાલો. કોઈ પણ દેશનું શાસન ચલાવવા ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સમૂહને બંધારણ કહેવાય છે. બંધારણનો અર્થ શું આપ્યો છે આપણે ટૂંકમાં સમજી લઈએ. ચાલો, બંધારણનો અર્થ શું કીધું? તો કે કોઈ પણ દેશને અથવા તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને, કોઈ પણ દેશમાં શાસન ચલાવવા ઘડાયેલા નિયમોના સમૂહને
વ્યવસ્થિત સમૂહ એટલે કે દેશને ચલાવવા માટે જે નિયમ ઘડવામાં આવ્યો છે એ નિયમનો જે સમૂહ છે, બરાબર, એને શું કહેશું આપણે? બંધારણ. હવે છે બંધારણ ઘડવૈયા. આપણા આ જે બંધારણ છે એ કોણે બનાવ્યું છે, એમાં કયા કયા વ્યક્તિઓએ પોતાનો સાથ અને સહકાર જે છે આપણને આપ્યો છે, તો જોઈએ. ચાલો, આપણો દેશ આઝાદ થયા પછી તેનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આપણો ભારત દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ 1947 પછી તો પહેલો મહત્વનો મુદ્દો હતો દેશને સરસ વ્યવસ્થિત ચલાવવા માટે એક માર્ગદર્શિકા રજૂ કરવી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. બંધારણના ઘડવૈયામાં રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે. બંધારણ ઘડવા માટે, બંધારણ ઘડવા રચાયેલી સભા જે છે, બરાબર, એને શું કહેવાય? બંધારણ સભા. બંધારણ ઘડવા રચાયેલી સભા એટલે બંધારણ સભા. હવે જો બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતો. જો આ હવે આપણે જે ડિટેલ આવે છે ને એ આપણા માટે યાદ રાખવી બહુ જ જરૂરી છે. એટલે દરેકને આપણે વિસ્તારથી લઈ લઈએ. પહેલાં આપણને અહીં પૂછે કે બંધારણ સભા. હવે સભા એટલે આપણને સમજાઈ ગયું. શું? તો કે બંધારણ ઘડવા માટે જે લોકો મળ્યા, મતલબ કે એને એ બંધારણ બનાવવા માટે, ઘડવા માટે જે લોકો ભેગા થયા, બરાબર, એ બધા શું છે? તો કે એ બધા લોકો ભેગા થયા એટલે સભા, એટલે બંધારણ સભા. તો બંધારણ સભા જે છે એમાં સભ્યો કેટલા હતા? 389. સભ્યો જે છે એ બંધારણ ઘડવા માટે હતા. હવે બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. સમિતિઓ કેટલી હતી? 23. અલગ અલગ મુદ્દાઓ હતા, બરાબર. એ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે 23 સમિતિઓ જે છે એ 23 સમિતિઓ હતી, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ છે કરવામાં આવતો હતો. આ સમિતિઓ હતી જે અલગ અલગ 23 સમિતિ. એ કોને કોને અનુલક્ષી નથી? તો કે અલગ અલગ ધર્મના લોકો છે, અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિમાં રહેતા લોકો છે, તજજ્ઞો છે. તજજ્ઞો એટલે જાણકાર, બરાબર, વિદ્વાનો. એ બધાનો સમાવેશ જે છે એ બધાનો સમાવેશ કરીને આવી 23 સમિતિઓની રચના થઈ હતી. અને જે સભ્યો હતા એ સભ્યોમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, HP મોદી, AKS અય્યર, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, KT શાહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત હતા. જો આપણે મહિલા પ્રતિનિધિ યાદ રાખવા જરૂરી છે. મહિલા પ્રતિનિધિ 2 હતા. કોણ? તો કે સરોજિની નાયડુ અને બીજા હતા વિજયાલક્ષ્મી પંડિત. ઘણા બધા પુરુષ સભ્યો હતા, મહિલા સભ્યો માત્ર 2 હતા. કોણ? સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જો આ યાદ રાખવું બહુ જરૂરી છે. જ્યારે બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. ખરડા સમિતિના અધ્યક્ષ. ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પૂછાય બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો કોણ આવશે? રાજેન્દ્ર પ્રસાદ. ખરડા સમિતિના અથવા તો મુસદ્દા સમિતિના અધ્યક્ષ પૂછે તો એ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર.
બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખાય છે. બંધારણને ઘડવામાં આમનો હાથ બહુ હતો, મતલબ કે વિશેષ એમને એમનું કહેવાય ને કે મહત્ત્વ આપવામાં આવે છે, એટલે એને બંધારણના ઘડવૈયા પણ કહે છે. કારણ કે આ બેનું કામ જે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ભીમરાવ આંબેડકર જે છે એમનું કામ ખૂબ સારું હતું, બરાબર, એટલે એમને બંધારણના ઘડવૈયા જે છે એ કહેવામાં આવે છે. ચલો, બંધારણ સભાની હવે જો એના માટે સભા ભરવામાં આવી હતી, બરાબર. એ સભાની પ્રથમ બેઠક છે 9 ડિસેમ્બર 1946માં મળી. પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો કે 9 ડિસેમ્બર 1946ના દિવસે. ચલો, ત્યાર પછી બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણના ઘડતરની પ્રક્રિયાની કામગીરી અથવા તો બંધારણ ઘડવાની જે કામગીરી છે એ કામગીરી એમને પૂર્ણ કરી. સમયગાળો કેટલો હતો? બંધારણ ઘડવાનો જે સમયગાળો છે, બરાબર, જો એક પછી એક મુદ્દા જે છે જોતા આવી. બેઠકો અને સમયગાળો એ બહુ મહત્વનો છે. તો સમયગાળો જે છે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. અને એ સમયગાળા દરમિયાન જે ટોટલ બેઠકો મળી હતી, બરાબર, 166 વખત એ લોકો બધા ભેગા થયા હતા. 166 વખત બેઠકો ભેગી થઈ હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. આપણા ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું ને ત્યારે કેટલા બધા દેશો જે છે એ દેશોના બંધારણો પહેલાં અભ્યાસ કરવામાં આવ્યો, બરાબર, અને એમાં આપણને એવા લાગે કે હાલો આમાંથી આ મુદ્દો ઉપાડવા જેવો છે, આમાંથી આ મુદ્દો લેવા જેવો છે, એ બધાનો એક કહેવાય સમૂહ જે છે એ ભેગો કર્યો અને પછી આપણા બંધારણને એક વ્યવસ્થિત આપણી જે બંધારણ છે એને ફાઇનલી ઓટ છે આપ્યો. ભારતની આઝાદી બાદ 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું. હવે આને આ જે બંધારણ ઘડવામાં આવ્યું, બરાબર, એને ક્યારે સ્વીકાર્યું? જો તારીખો બધાની યાદ રાખવાની છે, એટલે 26 નવેમ્બર 1949. શરૂઆત ક્યારે કરી હતી? બરાબર, શરૂઆત આપણે પ્રથમ બેઠક જે છે ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946. અને 2 વર્ષ 11 માસ અને 18 દિવસ અંતે 26 નવેમ્બર 1949ના દિવસે એમને સ્વીકારવામાં આવ્યું. અને એનો અમલ જે છે, અમલ ક્યારે કરવામાં આવ્યો? તો કે 26 જાન્યુઆરી 1950. બરાબર, 3 તારીખ આવી. શરૂઆત ક્યારે થઈ હતી ઘડવાની? શરૂઆત 9 ડિસેમ્બર 1946. પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ, ઓકે થઈ ગયું, સ્વીકાર્યું ક્યારે? 26 નવેમ્બર 1949. અને ફાઇનલી એનો અમલ જે છે એ અમલ ક્યારે કરવામાં? તો કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે. દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ક્યાંને? આને કયો દિવસ? બંધારણ દિવસ. કેમ કે એ દિવસે આપણો બંધારણ જે છે એને સ્વીકારવામાં આવ્યું હતું. એટલે બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. બંધારણ દિવસની સવારમાં પૂર્વ સંધ્યાએ આપણું જે સંસદ છે દિલ્હીમાં, બરાબર, એમને અને સાથે સાથે રાષ્ટ્રપતિ ભવન છે જે કે જ્યાં રાષ્ટ્રપતિ રહે છે એમને રોશનીથી શણગારવામાં આવે છે. બંધારણમાં મહત્વનું યોગદાન આપનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. કોને યાદ કરવામાં આવે છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. હવે આવે છે બંધારણ સભાની વિશેષતા. એક વખત તો ફરી પાછું જોઈ લે. ચાલો, હવે બંધારણના સભ્યો જ્યારે ઘડવામાં આવે, બરાબર, બંધારણ સભા ભળી ત્યારે એમાં સભ્યો કેટલા હતા? 389. સમિતિઓ કેટલી હતી? 23. અધ્યક્ષ પદે કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ.
મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946માં. સમયગાળો જોઈ લઈએ, 2 વર્ષ 11 માસ 18 દિવસનો સમયગાળો, અને એ સમયગાળામાં ટોટલ બેઠકો કેટલી મળી હતી? 166 બેઠકો. સ્વીકાર્યું ક્યારે? 26 નવેમ્બર 1949ના દિવસે, એટલે એ દિવસને બંધારણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અને એનો અમલ ફાઇનલી 26મી જાન્યુઆરી 1950ના દિવસથી કરવામાં આવ્યો. આટલી બાબતો આપણે બંધારણને અનુલક્ષીને જોઈ. ચલો આગળનો મુદ્દાને ડિસ્કસ કરીએ. બંધારણની વિશેષતા, આપણા બંધારણની વિશેષતા શું છે જોઈએ. ચાલો, આપણું બંધારણ અનેક રીતે વિશેષ અને ખાસ કહી શકાય તેવું છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આપણે અગાઉ જોયું કે બધા દેશોને બંધારણ તો છે જ, પણ આપણા દેશનું બંધારણ છે ને વિશ્વમાં સૌથી મોટું અને લેખિત સ્વરૂપે છે. ભારત બંધારણની શરૂઆત આમુખથી થાય છે. જો આ બહુ મહત્વનું, બંધારણની શરૂઆત શેનાથી થાય છે? તો કે આમુખથી. બંધારણની શરૂઆત શેનાથી થાય છે? આમુખથી. અને આમુખ એટલે પ્રસ્તાવના. આમુખનો શબ્દનો અર્થ શું થાય? તો કે પ્રસ્તાવના. એવું પૂછાય, બંધારણની શરૂઆત શેનાથી થાય છે? તો કે આમુખથી. આમુખનો અર્થ પૂછે તો પ્રસ્તાવના. આપણે પણ કોઈ પણ પાઠ સમજીએ તો સૌથી પહેલો મુદ્દો તો એ જ હોય છે ને, પ્રસ્તાવનાનો. એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમુખમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બરાબર. તો જે આમુખ છે, કારણ કે બંધારણની શરૂઆત જે છે એ આમુખથી થાય છે, તો આમુખમાં પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેય, બરાબર, પાયારૂપ સિદ્ધાંતો અને જે ધ્યેયો છે એ બંનેનો ઉલ્લેખ છે એ આમુખમાં કરવામાં આવ્યો છે. આ બંધારણની કેટલીક વિશેષતાઓ જે છે એના વિશે આપણે જોઈશું. સૌથી પહેલાં જો બંધારણમાં એક લોકશાહી શબ્દ આવે છે, આપણે હમણાં જોયો. પહેલો પાઠની શરૂઆતની પહેલી જ લાઈન હતી કે આપણો ભારત લોકશાહી ધરાવતો દેશ હતો, તો લોકશાહી દેશ છે. તો લોકશાહી એટલે શું જોઈએ. ચાલો, ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. જો આપણા ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? જો સરમુખત્યારશાહી હોય, લોકશાહી હોય, રાજાશાહી હોય, એમાં આપણા ભારતે લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારી છે. ભારત કેવો દેશ છે? લોકશાહી, ડેમોક્રેસી, ટુ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ. લોકોથી, લોકો વડે ને લોકો માટે ચાલતું શાસન. લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં અપાયેલી વ્યાખ્યા મુજબ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહીનો અર્થ શું થાય એવું પૂછાય. લોકશાહીની વ્યાખ્યા આપો, તો કે લોકોથી, લોકો માટે ને લોકો વડે ચાલતું શાસન. પ્રજાની સત્તા કે ચલણવાળું, પ્રજાના વહીવટવાળું શાસન એટલે લોકશાહી. ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે. ભારતમાં ચૂંટણીઓ યોજાય છે દર કેટલા વર્ષે? 5 વર્ષે. આપણે વોટ કરીએ છીએ ને, તમે નહીં પણ અમે. દર 5 વર્ષે ચૂંટણી થાય છે, જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે. હવે એ ચૂંટણી શું કામે કરવામાં આવે છે? તો કે આપણે એ લોકોને ચૂંટવાના છે. નાગરિક એટલે કે આપણે એ લોકોને ચૂંટવાના છે કે જેને આપણે શાસન કરવા માટે મૂકીએ છીએ. એટલે કે લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતા વ્યક્તિને આપણે શાસક તરીકે ચૂંટીએ છીએ, વોટ આપવા જઈએ છીએ. ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ પોતાનું લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જે વ્યક્તિને આપણે ચૂંટ્યા, બહુમતી ધરાવતો પક્ષ છે આવ્યો, તો એ વ્યક્તિએ આપણા કામો 5 વર્ષ સુધી કરવાના. એનો સમયગાળો 5 વર્ષનો છે. ફરી પાછી 5 વર્ષ માટે ચૂંટણી જે છે કરવામાં આવે છે. દેશનો નાગરિક જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. હવે જે વ્યક્તિને ચૂંટણીમાં ઊભું રહેવું છે, ઉમેદવાર બનવું છે, તો એ વ્યક્તિ છે કોઈ એવું નહીં કે ચલો હિન્દુઓને જ ઉમેદવારી નોંધાવવાની, મુસ્લિમોને નહીં, ક્રિશ્ચિયનોને નહીં, એવું નહીં. કોઈ પણ ધર્મનો વ્યક્તિ છે, કોઈ પણ જાતિનો વ્યક્તિ છે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.
સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે. સ્વતંત્ર વ્યક્તિ છે, કોઈ આપણને ક્યાંય જવાની કે ક્યાંય આવવાની ના પાડી શકતા નથી. ચલો, એક જાણવા જેવો મુદ્દો આપ્યો છે કે જોઈ લઈએ. બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે 21 વર્ષની ઉંમર નક્કી. જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ને ત્યારે તમારે જો વોટ આપવો હોય ને તો તમારી ઉંમર જે છે એ 21 વર્ષની હોવી જોઈએ. પણ હવે એવું નથી. હવે શું છે તો કે બંધારણના અમલી બન્યા પછી 39 વર્ષ પછી ઈસવીસન 1989માં બંધારણનો 61મો સુધારો કર્યો અને ત્યાર પછી જે ઉંમર છે એને 18 વર્ષ કરી દેવામાં આવી છે. ઘડ્યું ને ત્યારે 21 વર્ષ કીધું હતું કે જો 21 વર્ષની વ્યક્તિ હોય ને કોઈ પણ વોટ જે છે મતદાર તરીકે પોતાની યાદી જે છે નોંધાવી શકે છે. પણ 61મો સુધારો કરી અને 39 એટલે કે આપણો ભારત દેશ આઝાદ થયો પછી 39 વર્ષમાં બાદ અને સાલ આપી છે 1889. ત્યારથી પછી વોટ આપવો હોય તમારે તો 18 વર્ષના તમે થાવ, બરાબર. એટલે કે 18 વર્ષ ના થાવ એટલે તમારું વોટર આઈડી જે છે આપણું કહેવાય ને કે ચૂંટણી કાર્ડ છે એ નીકળી જાય છે. ક્લિયર? ઇવન આપણું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ તમે 18 વર્ષ પૂરા કરો અથવા તો 18 વર્ષમાં બેસો એટલે તરત જ તમને વોટિંગ જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ તમે કઢાવી શકો છો. ચલો, પહેલો શબ્દ આપણે લોકશાહી જોયો. બીજો શબ્દ આપણે જોશું બિન સાંપ્રદાયિક. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. હવે બિન સાંપ્રદાયિક એટલે શું તો કે જોઈએ. બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ પણ સંપ્રદાય કે ધર્મની માન્યતાને આધારે ના ચાલે. આપણા ભારત દેશમાં ખાલી હિન્દુઓના હિત જ જોવામાં આવતા નથી, બધા ધર્મોના હિત જે છે એ જોવામાં આવે છે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતું નથી. કોઈ વ્યક્તિ સંપ્રદાયના આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ રાખી શકે નહીં. દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે. તેના આધારે નાગરિકોને પોતપોતાના ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા જે છે એ આપવામાં આવી છે. કોઈ પણ ધર્મનો વ્યક્તિ છે પોતાના તહેવારો ઉજવી શકે છે, પોતાના ધર્મનો પ્રચાર કરી શકે છે, બધું જ કરી શકે છે. કોઈને ના પાડવામાં આવતી નથી. ક્યાં તો કે બિન સાંપ્રદાયિક દેશ છે આપણો ભારત, એ આ સિદ્ધ કરે છે. ત્યાર પછીનો શબ્દ જે છે એક જાણવા જેવું એમાં પણ આપ્યું છે, જોઈ લે. 1976માં 42મો સુધારો આવ્યો બંધારણમાં. કંઈક નવું ઉમેરવાનું હોય ને તમે સુધારો કરવામાં આવે, બરાબર. તો એ 42મો સુધારો કર્યો ત્યારે આ શબ્દ જે છે કયો બિન સાંપ્રદાયિક શબ્દ એમાં ઉમેરવામાં આવ્યો છે. ચલો, પ્રજાસત્તાક એટલે શું? બરાબર, આપણે ઘણી વાર સાંભળતા પ્રજાસત્તાક પણ એટલે શું તો જોઈએ. ચાલો, ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. પ્રજાસત્તાક એટલે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે. હવે અહીંયા પ્રજાસત્તાક એટલે શું તો કે આપણા હાથમાં શાસન છે. આપણે જેને વોટ આપશું, આપણે જેને મત આપશું, બરાબર, એ વ્યક્તિ છે એ શાસન કરશે. તો આવી રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ આપણે જે તે વ્યક્તિને ચૂંટીએ છીએ. રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી. રાજા રજવાડાઓની વાત કરીએ તો એ સમય તો એવું હતું ને કે રાજા જે છે મૃત્યુ પામે તો એમનો પુત્ર ગાદી ઉપર આવે. પણ અહીંયા એવું છે નહીં કે ભાઈ ચલો 5 વર્ષમાં આ વ્યક્તિનું શાસન પૂરું થયું તો પછી એમનો દીકરો જે છે શાસન ઉપર આવે. નહીં, આપણે ચૂંટવાના, પછી એ શાસન કરે. આ વ્યવસ્થામાં પંચાયતથી સંસદ સુધીના તમામ હોદ્દાઓ જાતિ, જ્ઞાતિ કે ધર્મ જેવા કોઈ ભેદભાવ વગર તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે. નાનામાં નાનું એકમ એટલે ગ્રામ પંચાયતો, બરાબર. ગ્રામ પંચાયતથી લઈ અને સંસદ સુધી ધર્મ, જાતિ, જ્ઞાતિ મુજબનું કંઈ હોતું જ નથી. એ હોદ્દાઓ જે છે એ મુજબ હોતું જ નથી. પછીનો મુદ્દો છે સંઘ રાજ્ય. આપણું સંઘ, બરાબર, જેને આપણે કેન્દ્ર કહીએ છીએ. દિલ્હીથી આપણું ભારતનું આખું સંચાલન જે છે એ સંચાલન થાય છે. આપણે વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, બધા ક્યાં બેસે તો કે દિલ્હીમાં. ભારત એક સંઘ રાજ્ય છે એટલે જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ. 28 રાજ્યો છે અત્યારે આપણા ભારતમાં. તો એ 28 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોનો બનેલો એક સંઘ એટલે કેન્દ્ર આપણું. આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે. એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈઓ કરેલી છે.
હવે આપણા અત્યારે આપણા વડાપ્રધાન જે છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, તો એ જ આખા ભારતનું શાસન કરી શકે નહીં. એટલે તો કે એમનું શાસન કરવા માટે એને સંઘીય વ્યવસ્થા જે છે ગોઠવેલી છે. રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો એને રાખેલા છે કે જે એ કક્ષાએ રહી અને એનું શાસન કરે, મતલબ કે એનો જે કંઈ પણ વ્યવહાર છે કરે. સંઘીય શાસન વ્યવસ્થામાં 2 પ્રકારની રચના કરવામાં આવી છે. સંઘીય શાસન વ્યવસ્થા જે છે કેટલા પ્રકારની છે? તો કે 2 પ્રકારની. એક છે સંઘ સરકાર અને બીજી છે રાજ્ય સરકાર. સંઘ સરકાર અને બીજી જે છે એ છે રાજ્ય સરકાર. ક્લિયર? આવી રીતે છે. આ બંને પ્રકારોની સરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. આમના કાર્યો અને આમના કાર્યો વચ્ચે સ્પષ્ટ વહેંચણી કરવા. તમારે આ કાર્યો કરવાના તો તમારે આ કાર્યો કરવાના. દેશના મહત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવે છે અને સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશની જે મહત્વની સત્તાઓ જે છે ને, બરાબર, એ કોને સોંપવામાં આવી છે? સંઘ સરકારને. અને સંઘ સરકારને બીજા શબ્દમાં શું કહેવાય છે? કેન્દ્ર સરકાર. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ. હજી બાકીના મુદ્દાઓ જે છે એને નેક્સ્ટ વિડીયોમાં આપણે એના વિશે ડિસ્કસ કરીશું. પાઠ અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.